દોસ્તો રામાતે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે મહાકાળી માના મંદિરને બીજા કયા નામથી ઓળખાય છે, તો દોસ્તો જણાવીએ. તો ચાલુ કરીએ આ વિડીયો. પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ અને ઐતિહાસિક પર્વત છે. પાવાગઢની મહાકાળી માતા ડુંગર પણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં વિશ્વ વિખ્યાત મહાકાળી માતાનું શક્તિપીઠ આવેલું છે. ઘણા લોકો તેને શક્તિપીઠ પાવાગઢ નામથી પણ ઓળખે છે. માન્યતા મુજબ અહીં માતા સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો, તેથી આ સ્થળને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું છે. પાવાગઢનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. આ પાર્વતીની તળેટીમાં આવેલું ચંપાનેર શહેર અને પાવાગઢ વિસ્તાર આજે યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ પણ તરીકે માન્ય છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ મહાકાળી માતા દર્શન કરવા આવે છે. પર્વત પર પહોંચવા માટે પગથિયા ઉપરાંત રોપવેની સુવિધા છે. પાવાગઢ કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક વારસા અને ધાર્મિક આસ્થાનું અનોખો સંગમ છે. ચોમાસામાં અહીંનું હરિયાળું વાતાવરણ અને પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. મહાકાળી માતાના આશીર્વાદ મેળવવા માટે અને પાવાગઢના પ્રાચીન ઇતિહાસ જાણવા માટે દેશ વિદેશ માંથી ઘણા લોકો અહીં આવે છે. તેથી પાવાગઢ માત્ર એક પર્વત નહીં, પરંતુ ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખનું પણ મહત્વપૂર્ણ પ્રતીક છે. તો દોસ્તો તમે વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને દરરોજ કઈ જાણવા મળશે.